આવનાર હોળીના તહેવારને લઈને સુરતના ઉધના રેલવે સ્ટેશન પર મુસાફરોની જબરજસ્ત ભીડ। હોળી પર્વને લઈને ઉત્તર ભારત જતી ટ્રેનો હાઉસફુલ। મુસાફરોમાં ઘસારો જોવા મળ્યો ઉધના રેલવે સ્ટેશન પર। હોળી ધૂળેટીમાં વતન જવા મુસાફરોમાં ઘસારો જોવા મળ્યો છે અને યુપી બિહાર તરફ જતી ટ્રેનોમાં ભારે ભીડ જોવા મળી। ઉધના રેલવે સ્ટેશન પર હજારોની સંખ્યામાં મુસાફરો ઉમટ્યા છે। સુરતથી મોટી સંખ્યામાં લોકો પોતાના વતન જવા ઉમટ્યા। હોળી ધૂળેટીના પર્વને લઈને મોટી સંખ્યામાં પરપ્રાંતિયો વતન જવા માટે રવાના થયા છે। રેલવેમાં વેઇટિંગ એરિયામાં મોટી સંખ્યામાં મુસાફરોની ભીડ જોવા મળી રહી છે અને વહેલી સવારે તો કેટલાક મુસાફરો રાતથી જ લાંબી લાઈનો લાગીને રેલવે સ્ટેશને ઊભા છે। 16 થી 18 કલાકથી મુસાફરો વેઇટિંગ એરિયામાં બેઠા છે। મોટા ભાગે ઉત્તર ભારત તરફ જતી ટ્રેનોમાં પગ મૂકવાની પણ જગ્યા નથી। શહેરમાં ટેક્સટાઇલ સહિત વિવિધ ઉદ્યોગોમાં કામ કરતા મોટાભાગના શ્રમિકો પરપ્રાંતના છે અને યુપી અને બિહારના શ્રમિકો વર્ષમાં 2 વાર પોતાના વતન જતા હોય છે, જેમાં દિવાળી અને છઠના તહેવારમાં તેમજ હોળી અને ધૂળેટીના તહેવારમાં વતને જતા હોય છે। ત્યારે હોળી ધૂળેટીના તહેવારમાં શ્રમિકો વતન જઈ રહ્યા છે, ત્યારે ઉધના રેલવે સ્ટેશન પર પહોંચતા અવ્યવસ્થા ન સર્જાય તે માટે રેલવે દ્વારા ખાસ વ્યવસ્થા પણ કરવામાં આવી છે। મંડપ બાંધવામાં આવ્યા છે, પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે, આરપીએફ સહિત જવાનોની સુરક્ષા માટે ગોઠવી દેવામાં આવ્યા છે। રેલવે દ્વારા સ્પેશિયલ ટ્રેનોની જાહેરાત કરવામાં આવી છતાં પેસેન્જરનો ઘસારો છે, ટિકિટ મળતી નથી। લોકોને કન્ફર્મ ટિકિટ નથી મળી રહી અને 10 થી 12 કલાક સુધી રેલવે સ્ટેશન પર ભૂખ્યા તરસ્યા બેસી રહી છે। લોકોની ભીડને કારણે કોચની અંદર વાતાવરણ પર ગુગળામણ ભર્યું બન્યું છે। ટ્રેનોમાં જનરલ કોચની સ્થિતિ સૌથી વધુ દયનીય છે। ટ્રેનની અંદર પગ મૂકવાની જગ્યા ન હોવાથી મુસાફરો કોચના શૌચાલયની અંદર અને બહાર બેસીને યાત્રા કરવા મજબૂર બન્યા છે। બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત।